તો મોડાસાના બોડી ગામની સીમમાંથી પોલીસે ₹7.63 લાખની કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો। મોડાસા પોલીસ રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચેકિંગમાં હતી। તેવામાં બોડી ગામ પાસે મોડાસા તરફથી કાર આવતા આ કાર ચાલકની હિલચાલ અને ડ્રાઇવિંગ શંકાસ્પદ લાગ્યું, જેથી પોલીસે કારનો પીછો કર્યો। કાર ચાલકે કાર પૂરપાટ ઝડપે હંકારીને ભાગવા લાગ્યો, પરંતુ પકડાઈ જવાની બીકે કારને મોડાસા તાલુકાના બોડી ગામની સીમમાં ઉતારીને ભાગી જવામાં સફળ રહ્યો। પોલીસે કારની તપાસ હાથ ધરતા કારમાંથી માદક પદાર્થ મળી આવ્યો, જે જથ્થા સાથે પોલીસે કાર સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટવામાં સફળ રહેલા અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતા એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે, જે માદક પદાર્થ છે એનું હાજરી જણાઈ આવેલ કોથરામાં એ રાખેલ હતા। પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ 13 હતા, જેમાં પોસ્ટ ડોડાનું કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,100